NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के शाहीबाग स्थित विदेशी डाकघर से भारी मात्रा में मारिजुआना जब्त किया गया। विदेशी पार्सल की आड़ में हाइब्रिड गांजे की तस्करी पकड़ी गई, इसलिए पुलिस ने पूरे मामले की गहन जांच शुरू कर दी है। गांजे के पार्सल पर सूरत का पता लिखा है। पुलिस इस बात की जांच करे कि गांजा कहां और किसे पहुंचाया जाना था। अहमदाबाद में 52.58 लाख रुपए मूल्य का हाइब्रिड गांजा जब्त। शाहीबाग विदेश डाकघर से मारिजुआना जब्त। चॉकलेट और बिस्किट पार्सल की आड़ में मारिजुआना की तस्करी। पुलिस को गुप्त सूचना मिली थी कि उस सूचना के आधार पर उन्होंने जांच की और मारिजुआना जब्त कर लिया गया। डाकघर ने बताया कि पार्सल ब्रिटेन से आया। कुल 52,58,000 मूल्य की 800 मिलीलीटर हाइब्रिड मारिजुआना जब्त की गई है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। પોસ્ટ ઓફિસમાંથી જે ડ્રગ્સ છે તે ઝડપી લેવામાં આવી છે। ક્યાંથી આવતું હતું, કેટલા પાર્સલ હતા, શું લીધું? એસઓજી ડીસીપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી એક ઓપરેશન લીડ આઉટ નામની એક ઝુંબેશ હાથ ધરી અને શહેરમાં આવતા ડ્રગ્સ ઉપર વોચ રાખી અને આવા કેસો કરવા માટે સૂચના આપેલ, જે આધારે અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ શ્રી જેવી દેસાઈને એક માહિતી મળેલ કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે, જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે, જે માહિતી આધારે પંચો સાથે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટરશ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ 6 પાર્સલ કે જેમાં બિસ્કિટ પણ હતા અને 6 પાર્સલમાંથી ટોટલ 525 ગ્રામ 0.800 મિલીગ્રામ ગાંજો, જેની કિંમત 52,850,000 થાય છે, જે કબજે કરવામાં આવેલ। પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે, જેનું નામ હતું રમેશ પટેલ, જે ફરજી નામ છે, પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા એસઓજી દ્વારા પંચનામાની વિગતે આ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, આ અગાઉ પણ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી સંખ્યાબંધ વખત આવી પાર્સલો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ રિસીવર કે સેન્ડર એના સુધી પોલીસ નથી પહોંચી। આ લોકોની એક સિસ્ટમ હોય છે કે જે પાર્સલ મતલબ જે પાસ થતું હોય તો એક ટ્રેકિંગ સિસ્ટમના આધારે એ લોકોના પોતાને ખ્યાલ હોતો હોય છે કે અમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે। જ્યાં સુધી કસ્ટમમાંથી ક્લિયર થઈ લોકલ પોસ્ટ ઓફિસમાં આવે, લોકલ પોસ્ટ ઓફિસથી સુરત પોસ્ટ ઓફિસ ઉપર પાર્સલ આવે, એ પછી એ લોકો મૂવ થતા હોય છે। જ્યારે પાર્સલ હોલ્ડ થઈ જાય ત્યારે એ લોકોને ખ્યાલ આવી જતો હોય છે કે પાર્સલ હોલ્ડ થયું છે, કંઈક શંકાસ્પદ છે, જેથી એ લોકો રિસીવ કરવા માટે આવતા નથી હોતા, જેથી આ આરોપીઓ પકડાતા નથી। આરોપી નામ, વિગત, એડ્રેસ બધું ખોટું મેળવતા હોય છે, તો પાર્સલ એમના સુધી કેવી રીતે પહોંચતા હોય છે તપાસમાં? એકચ્યુઅલી સેન્ડર તરીકે ફોરેન કન્ટ્રી લંડનથી આ પાર્સલ મોકલવામાં આવેલ છે, જેથી તપાસમાં ખરેખર એમાં તકલીફ પડી રહેલ છે। જે રિસીવર તરીકે મેં આપને કહ્યું એમાં ખાલી રમેશ પટેલ અને સુરત, જે આધારે મતલબ કે આરોપીને ટ્રેસ કરવો ખૂબ મુશ્કેલ પડતી હોય છે।